લોકસભાની ચૂંટણી માથે આવીને ઊભી છે, પણ કોંગ્રેસનો કકળાટ શાંત થવાના બદલે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે। નવો કકળાટ રોહન ગુપ્તાના નારાજીનામાથી શરૂ થયો છે। રોહન ગુપ્તાના રાજીનામા પર તેમના જ કેટલાક જૂના સાથીઓએ તેમને ગદ્દારનો ટેગ આપ્યો છે। તો સામે રોહન ગુપ્તાએ બળાપો કાઢતા કોંગ્રેસના કેટલાક નેતાઓ હેરાન કરતા હોવાનો આરોપ મૂક્યો છે। રોહનના આરોપોએ ગુજરાતથી લઈને દિલ્હી સુધી ખળભળાટ મચાવી નાખ્યો છે। ત્યારે રોહન ગુપ્તાને શું દુખ્યું અને કેમ જૂના સાથીઓએ તેમને ગદ્દાર કહ્યા, જોઈએ આ રિપોર્ટમાં। भारतीय राष्ट्रीय कांग्रेस से मुकेला विश्वासनी सामे विश्वासघात कोई करे तो एनु अनुकूलता समय अनुकूल समय कोईकनी स्क्रिप्ट पर चालता लोकोनो चाल चलन चरित्रने चेहरो खुल्लो पड़ी जतो होय छे। छेल्ला घणा समयथी आ प्रकारनी प्रवृत्तिने ध्यानमां लईने ज पक्षे तेમને મહત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા હતા। સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ આ બાબત ગંભીરતાથી આવી હતી। ચૂંટણી પહેલા રાજનીતિમાં ઉકળાટ। કોંગ્રેસમાં નથી શમ્યો હજુ પણ કકળાટ। ગુજરાતથી લઈ દિલ્હી સુધી કચવાટ। કોંગ્રેસની નાવડી મતદરિયા આવીને ઊભી છે, પરંતુ એક બાદ એક ખલાસી આ નાવડીમાંથી ભૂસકો મારી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસમાં તો એક સાધુ ત્યાં તેલ તૂટે છે, એક બાદ એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જેમાં હવે એક નવું નામ ઉમેરાયું છે, રોહન ગુપ્તા। ટિકિટ મળ્યા બાદ રાજીનામું આપનારા કદાચ રોહન ગુપ્તા પહેલા નેતા હશે। સમગ્ર મામલાની ટાઈમલાઈન જોશો તો ઘણું બધું તમે જાતે સમજી જશો। 12 માર્ચના રોજ કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરે છે। તૈયારી શરૂ થાય તે પહેલા જ તેઓ 19 માર્ચે પિતાની માંદગીના કારણે ચૂંટણી લડવાનો ઇનકાર કરે છે અને તેના 3 દિવસ બાદ એટલે કે 22 માર્ચે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દે છે। રોહન ગુપ્તાએ રાજીનામું આપતા કેટલાક કારણનો પત્રમાં ઉલ્લેખ કર્યો, જે ખૂબ ચોંકાવનારા છે। પત્રમાં ઉલ્લેખ કર્યો કે એક સિનિયર નેતા દ્વારા સતત તેમનું અપમાન, ચરિત્ર હનન કરાયું। છેલ્લા 2 વર્ષથી કમ્યુનિકેશન વિભાગના નેતા હેરાન કરતા હતા। પરિવાર પર સંકટ આવ્યું તેમ છતાં શાબ્દિક હુમલા કર્યા। છેલ્લા 3 દિવસથી મને બદનામ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી। આ સાથે પત્રમાં લખ્યું કે સિનિયર નેતાના આવા વર્તનથી ઊંડા આઘાતમાં છું, પણ આવું કશું બનશે તેની જાણ લોકોને પહેલાથી જ હતી, કારણ કે ચૂંટણી લડવાના ઇનકાર સમયે રોહન ગુપ્તાએ મીડિયા સામે આવીને આ જ વાત કરી હતી। હું સેન્સિટિવ માણસ છું। મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું આ પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે। મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો। અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું। હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ। અને પાર્ટીને પણ મારી વિનંતી છે, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે। કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની। મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી। ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા। આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી છે। તેલંગાણાની વાત હોય તો મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી। પહેલા પોતાના આઈનામાં જોઈ લે। હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી। રોહનના આરોપ સામે પલટવાર આવવાનો નક્કી હતો। આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાંડાફોડ કહી શકાય તેવા અંદાજ પર પત્રકાર પરિષદ યોજી, જેમાં રોહન ગુપ્તા પર એક બાદ એક ગંભીર આરોપ લગાવ્યા। આ બેડું વલણ નથી, આ સીધી સાદી વાત છે કે ઘણી વખત રણનીતિના ભાગે ટેસ્ટર પણ અડાવવા હોય। અમને ઘણી બધી જગ્યાએ સસ્પેશિયસ એવી ઘટનાક્રમ હતી, પણ પક્ષે એક પ્રકારની પદ્ધતિમાં મૂકી। અમને ખબર હતી એમની ટાઈમલાઈન પ્રમાણે એમની સ્ક્રિપ્ટ શું છે, અને એના કારણે જ એમને એટલા બધા પ્રકારના ઘેરાઈ ગયા કે એ સ્ક્રિપ્ટના અવગણમાં પોતે જ પોતાની જાતે જ પોતે વિડ્રો કરવાની એની આખી પદ્ધતિ ઊભી કરી। પક્ષને અગાઉથી ખબર હતી, પક્ષ ઉમેદવાર બદલવા માટેની પણ પક્ષને ઘણી બધી રજૂઆત પણ હતી અને પક્ષ આગળ સંપૂર્ણપણે માહિતીથી વાકેફ હતા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મુકેલા વિશ્વાસની સામે વિશ્વાસઘાત કોઈ કરે તો એનું अनुकूलता समय अनुकूल समय कोईकनी स्क्रिप्ट पर चालता लोकोनो चाल चलन चरित्रने चेहरो खुल्लो पड़ी जतो होय छे। निश्चितपणे भूतकाळनी अंदर
સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ આ બાબત ગંભીરતાથી આવી હતી. પક્ષની રણનીતિના ભાગે જ્યારે પ્રેઝન્ટેશનના નામે પણ કોઈ વાત ડિસ્કશન થઈ હોય એ વાત પણ સામે આવતી હતી. અને ઘણી વખત અમારી ચૂંટણીની અંદરના ઘણા બધા સ્લોગનો ને ઘણી બધી એવી બાબતો હતી જે અમારી આગળ આવે એની પહેલા સામેના પક્ષ આગળ જાય તે પ્રકારની અનેક બાબતોની ફરિયાદો પણ પક્ષને મળી ચૂકી હતી. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને જ પક્ષે તેમને મહત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા હતા. અને મહત્વની કામગીરીમાંથી મુક્ત કર્યા પછી તમે જોતા હશો કે અનેક પ્રકારના પ્રયત્નોને અનેક પ્રકારની વાતો છતાં તેમને મૂળભૂત જે મુખ્ય કામગીરી હોય એ કામગીરીથી એમને હંમેશા દૂર રાખવામાં આવ્યા હતા. હાલ કોંગ્રેસ ભલે ગમે તેટલા આરોપ લગાવે, પરંતુ કોંગ્રેસમાં રોહન ગુપ્તાનું સ્થાન કદ્દાવર નેતા તરીકેનું હતું અને તેઓ ઘણી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા હતા. અને રાજીનામા બાદ કોંગ્રેસી નેતાઓ તેમને કદ્દાર કહી રહ્યા છે. પણ હવે રોહન ગુપ્તાના રાજીનામા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેની ચર્ચાએ જોર પકડ્યો છે, જેના પર ભાજપ પ્રવક્તા કહી રહ્યા છે કે નેતાઓ પણ સમજી ગયા છે કે કોંગ્રેસમાં કશું રહ્યું નથી. વિકાસ માટે લોકો ભાજપમાં જોડાય છે. આમાં ભારતીય જનતા પાર્ટી સાથના વિકાસના એજન્ડાને, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદને સ્વીકારી અને અનેક પાર્ટીઓમાંથી દેશભરમાં લોકો ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ છોડી રહ્યા છે. એટલે કોંગ્રેસ છોડવા પછી કોંગ્રેસના આગેવાનો જે પણ એમના આગેવાન વિશે કહે એમાં અમારે કંઈ કહેવાનું ના હોય. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જેમને પણ ભારતીય જનતા પાર્ટીનું જે કામગીરી જોઈ છે છેલ્લા ગુજરાતમાં 20 વર્ષથી અને દેશમાં 10 વર્ષથી, એમને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ દેશનું સારું કરી શકે એ વિશ્વાસ હોય એ સ્વાભાવિક છે. કોંગ્રેસમાં દેખાતો ઉખડાટ, કકડાટ અને કચવાટ લોકસભા ચૂંટણીમાં મોટી અસર કરી શકે છે. રોહન ગુપ્તાના રાજીનામાએ ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. આ સાથે આરોપ સામે પ્રત્યારોપ થઈ રહ્યા છે. ત્યારે કોણ સાચું ને કોણ ખોટું તે તો આવનારો સમય બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામતો જઈ રહ્યો છે. તહેવારોના વાગતા નગારા ઢોલમાં રાજકીય પાર્ટીની ધૂન સંભળાઈ રહી છે. બીજી બાજુ નેતાઓ વાર પલટવાર થકી ચૂંટણીનો માહોલ સેટ કરી રહ્યા છે. લોકસભાના પ્રતિસ્પર્ધી સાથે હરીફો પણ નિશાનો તાકવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં ભાજપ ઉમેદવાર સામેની નારાજગી અને પોસ્ટર વોર પર પહેલીવાર રંજનબેન ભટ્ટે મૌન તોડ્યું છે. આ સાથે વિધાનસભાના પેટા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં કેવો છે માહોલ, જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામતો જઈ રહ્યો છે. આગળ હોળીનો તહેવાર છે ત્યારે તેના વાગતા ઢોલમાં રાજકીય પાર્ટીઓની ધૂન સંભળાવા લાગી છે. અમદાવાદના દ્રશ્યો તેની ચાડી ખાઈ રહ્યા છે, જ્યાં ભાજપની ટી શર્ટ પહેરીને લોકો ઢોલ સાથે નૃત્ય કરી રહ્યા છે. લોકસભાની ચર્ચા ચાલુ હોય અને બનાસકાંઠા બેઠકની ચર્ચા ન થાય તેવું ન બને, કારણ કે વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાણે છે કે સતત ચર્ચામાં કેવી રીતે રહેવું. આજે ફરી ગેનીબેન ઠાકોર ચર્ચામાં આવ્યા છે, જેમણે નામ લીધા વગર પ્રતિસ્પર્ધી ઉમેદવારના બદલે વિસ્તારના રાજકીય હરીફ શંકર ચૌધરી પર નિશાન તાક્યું. ડેરીનો મુદ્દો ઉપાડી ગેનીબેને પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોએ રાજકીય રોટલો શેકવા સહકારી માળખાનો ઉપયોગ કર્યો છે. છેલ્લા 10 વર્ષ કે 5 વર્ષથી સહકારી માળખું એ માત્ર સહકાર માટે કે લોકોના ઉત્થાન માટે નહીં, પણ એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયાઓ હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે. અનેક ચેરમેનો હતા, ગલબા કાકાએ સ્થાપના કરી ત્યાંથી કરીને પરથીભાઈ સુધી એ કોઈએ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી. પરંતુ ચૂંટણી પ્રચારમાં ગેનીબેને ડેરીના સત્તાધીશો પર છોડેલું આ પહેલું બાણ નથી. આ પહેલા પણ એક સભામાં ગેનીબેને નિશાન તાક્યું હતું. 10-15 ગામ વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી. માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક ભાજપના ઝંડા બાંધવાના બાકી રાખ્યા છે. અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપના હોય પરિવાર એટલાનું દૂધ લેવાનું, બીજાનું દૂધે ના લેવું, એવું માટ લખો પૂરું એને ખબર પડે એમ. હવે વાત વિવાદમાં સપડાયેલી વડોદરા લોકસભાની બેઠકની. વડોદરામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ત્યાંથી નારાજગીના સૂર ઉઠ્યા હતા.
સાંસદ રંજનબેન ભટ્ટને ઉમેદવારી આપતા બીજા એક મહિલા નેતા જ્યોતિબેન પંડ્યા નારાજ થયા હતા. પરંતુ આ નેતાઓનું કામકાજ પણ જોરદાર હોય છે. જે દિવસે ટિકિટની જાહેરાત થઈ ત્યારે જ્યોતિબેન પંડ્યા નાચતા ગાતા રંજનબેન ભટ્ટને શુભેચ્છા આપતા દેખાયા અને બીજા જ દિવસે તેમને લાગી આવ્યું. વિવાદ શરૂ થયો અને પૂરો પણ થઈ ગયો, પરંતુ રંજનબેન ભટ્ટ મૌન રહ્યા. પણ આજે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે આ કકડાટ જાણી જોઈને ઊભો કરવામાં આવ્યો હતો. વડોદરા લોકસભા ઉમેદવારી જાહેર થઈ પછી જે થોડો આમ કકળાટ થયો એ ઊભો કરવામાં આવેલો હતો, કોઈ સ્વયંભૂ થયેલો નહોતો. અને એટલે કાર્યકર્તા કે મતદારોમાં નારાજગી નહોતી. આ નારાજગી જે ઊભી કરવામાં આવી હતી એ પણ એવું કહેવાય કે કૃત્રિમ નારાજગી. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ આવે અને એ પોતાની જાતે જે ઈચ્છા થાય એ બોલે. પરંતુ વડોદરાનો મતદાર આ શિક્ષણ નગરી છે, સંસ્કારી નગરી વડોદરા છે, ખૂબ અભ્યાસુ મતદાર છે. તો જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ બીજો વિવાદ શરૂ થયો હતો પોસ્ટરના કારણે, જ્યાં કેટલાક વિસ્તારમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે મામલે આજે રંજનબેન ભટ્ટે કહ્યું કે આ આક્રોશ પણ કેટલાક લોકોએ ઊભો કર્યો હતો. વિસ્તારમાં મારાથી કે ભાજપથી કોઈ નારાજ નથી. કે આ કરાવેલો આ આક્રોશ છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાનો આક્રોશ નહોતો, પર્ટિક્યુલર એક વ્યક્તિનો હતો. એટલે આ જે છે એ કરાવેલો આક્રોશ વડોદરાના લોકો સમર્પિત ભારતીય જનતા પાર્ટી અને મોદીજી સાથે છે, એમની બેન સાથે છે. એટલે આ સંસ્કાર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ બિલકુલ રાખ્યા છે. મહત્વનું છે કે પોસ્ટર વોરમાં કોંગ્રેસના કાર્યકરોનું નામ સામે આવ્યું હતું, જેમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખને પોલીસે તેડું મોકલ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને પોલીસ જવાબ લખાવવા નોટિસ મોકલી ચૂકી છે. પોલીસ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસના ભાગરૂપે અહીંયા આવ્યો હતો અને જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ આપ્યા છે. અને આગામી દિવસમાં જ્યારે તપાસ માટે પોલીસ બોલાવશે ત્યારે અમે અહીંયા કાયદાનું પાલન કરવા માટે અહીંયા હાજર રહીશું. આપણે તમે પોલીસને પૂછી શકો છો શું પૂછપરછ કરી. મને કાયદાકીય જે પણ પ્રશ્ન પૂછ્યા છે એના મેં જવાબ આપ્યા છે. મહત્વનું છે કે આ વખતે લોકસભાની સાથે ચર્ચા વિધાનસભાના પેટા ચૂંટણીની પણ થઈ રહી છે. કારણ કે વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકમાંથી 5 બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ ગઠબંધન સાથે નહીં પણ એકલા હાથે ચૂંટણી લડશે. આપના ધારાસભ્યએ આપેલા રાજીનામાવાળી બેઠકની મેટર કોર્ટમાં ગઈ છે. હાલ તો ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ માહોલ ગરમાતો જઈ રહ્યો છે. સાથે હવે તો લોકસભાની સાથે વિધાનસભાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતનું રાજકારણ પૂર બહારમાં ખીલ્યું છે. પણ આ રાજરમતમાં કોણ કોના પર હાવી થાય છે તે તો 4 જૂનના રોજ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દિલ્હીના રામલીલા મેદાનમાંથી જે ભ્રષ્ટાચારની લડાઈ લડીને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા તે જ એક દિવસ ભ્રષ્ટાચાર મામલે જેલ ભેગા થઈ ગયા. વાત થઈ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની, જેમની ઈડીએ ગઈકાલે રાત્રે ધરપકડ કરી. પરંતુ અરવિંદ કેજરીવાલની કહાની ખૂબ રોચક છે, જે સૌ કોઈને હેરાન કરનારી છે. ભ્રષ્ટાચારની લડાઈથી ભ્રષ્ટાચારના આરોપો સુધીની શું છે કેજરીવાલની કહાની, જોઈએ આ રિપોર્ટમાં. અરવિંદ કેજરીવાલનો ઉદય અન્ના આંદોલનનો છે, જેણે વર્ષ 2014માં કેન્દ્રમાંથી કોંગ્રેસને સત્તામાંથી ઉખાડી ફેંકી હતી. રામલીલા મેદાનમાંથી શરૂ થયેલું આ આંદોલન ચોક્કસ પરિણામો સુધી તો ન પહોંચ્યું, પણ કેજરીવાલ દિલ્હીની સત્તા સુધી પહોંચી ગયા. પણ આજે એ જ અરવિંદ કેજરીવાલ જેલના સળિયા પાછળ ધકેલાયા અને તેમના પર આરોપ પણ ભ્રષ્ટાચારનો લાગ્યો. આરોપ છે દિલ્હીની દારૂ નીતિમાં થયેલો ભ્રષ્ટાચાર.
દિલ્હીની કેજરીવાલ સરકાર પર આરોપ છે કે તેણે દિલ્હીની દારૂ નીતિમાં ફેરફાર કરીને સાઉથ લોબીને મોટો ફાયદો કરાવ્યો છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન. પરંતુ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તેની સામેની ચાલી રહેલી કાર્યવાહીને ષડયંત્ર ગણાવે છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ દેશવ્યાપી પ્રદર્શન શરૂ કર્યું છે. शांतिपूर्ण प्रोटेस्ट रोका जा रहा है। आईटीओ पे हम जा नहीं सकते। 1 मिनट आईटीओ पे आते हुए हुआ और उठा के पुलिस वाले हमको फेंक रहे हैं। पूरी तानाशाही है। सिर्फ और सिर्फ लोकसभा चुनाव जीतने के लिए ये तानाशाही की जा रही है। लोग जहां पे भी होंगे वहां पे प्रोटेस्ट करेंगे। ये प्रोटेस्ट रुकेगा नहीं। कभी भी दमन करने से क्रांति नहीं रुकी है। અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. પરંતુ એક મુખ્યમંત્રીનું ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં જવું ઘણી મોટી વાત છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વર્તમાન મુખ્યમંત્રી જેલ ભેગા થયા હોય તો તે કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલના કહેવાતા રાજનીતિક ગુરુ અન્ના હજારે પણ આ મુદ્દે આક્રમક દેખાયા હતા. बहुत दुख हुआ कि अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है. કેજરીવાલ વિરુદ્ધ આ કાર્યવાહી પીએમએલએ એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ કરવામાં આવી છે. કેજરીવાલને પણ તેના અણસાર હતા કે એક દિવસ આવો આવવાનો જ છે, કારણ કે ઈડી ઓફિસથી 1-2 વાર નહીં પણ 9 વાર તેમને સમન્સ મળી ચૂક્યા હતા, જેના વિરુદ્ધમાં તે દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયા, પરંતુ તેમને રાહત ન મળી. ધરપકડ બાદ પણ તેઓને આજે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ઈડીએ 28 પાનાની ચાર્જશીટ રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જે મામલે કોર્ટે અરવિંદ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ધરપકડ વિરુદ્ધની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી કેજરીવાલે પરત ખેંચી લીધી છે. પીએમએલએ કોર્ટમાં સુનાવણી બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે, જ્યારે ધરપકડ વિરુદ્ધની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી કેજરીવાલે પરત ખેંચી લીધી છે. બીજી બાજુ ભાજપ આ મુદ્દે આક્રમક છે. ભાજપ નેતાઓએ 9 સમન્સ બાદ કેજરીવાલની ધરપકડ करता आम आदमी पार्टी पर निशान ताक्યું હતું. इससे बड़ा दुर्भाग्यपूर्ण दिन क्या होगा कि जो राजनीतिक दल बड़ी बड़ी बातें करता था, कभी कांग्रेस के भ्रष्टाचार की बातें करता था, कभी अरविंद केजरीवाल ये कहते थे कि सोनिया गांधी जी को गिरफ्तार करो, 2 दिन इंटेरोगेशन करो, फिर देखो सारा सच बाहर आएगा कि घोटाला किसने किया. उनको 9 बार ईडी ने समन दिए, वो 9 में से एक बार भी पेश होने नहीं गए. ऐसी कौन सी मजबूरी थी कि जांच एजेंसियों से दूर रहना. 10 सम्मन मिला इनको और 10 सम्मन मिलने के बाद भी हाईकोर्ट चले गए. हाईकोर्ट ने इन्हें बरी नहीं किया. इससे साफ जाहिर होता है कि इनके अब चेहरे बेनकाब होने लगे हैं. जो चेहरा ये अन्ना हजारे का नकाब पहन के अभी तक कोशिश कर रहे हैं उस चेहरे को बचाने का. દિલ્હી દારૂ નીતિની ગાજ માત્ર અરવિંદ કેજરીવાલ પર જ પડી છે તેવું નથી. કેજરીવાલ સરકારના કેટલાક મંત્રી પણ પીએમએલએ અંતર્ગત જેલમાં બંધ છે. એક સમયના દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલમાં બંધ છે. તો તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની દીકરી અને બીઆરએસ ધારાસભ્ય કે કવિતાની પણ ધરપકડ થઈ છે.
દાવાની માનીએ તો કેજરીવાલ સરકારની નવી દારૂ નીતિથી સાઉથના વેપારીઓને જ ફાયદો થયો, તેમાંથી 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો. આરોપ છે કે નવી દારૂ નીતિથી હોલસેલ વેપારીઓના માધ્યમથી લાંચના પૈસા આમ આદમી પાર્ટી સુધી પહોંચ્યા. સાઉથ લોબી દ્વારા કરોડો રૂપિયાની અપાયેલી એડવાન્સ લાંચને દારૂ પર પ્રોફિટ માર્જિન વધારીને વસૂલવામાં આવ્યું અને આ નીતિથી દારૂ વેપારીઓએ ડબલ ફાયદો મેળવ્યો. દિલ્હી સરકારે વર્ષ 2021-22માં નવી નીતિ લાગુ કરી દારૂના વેપારમાંથી બહાર આવી ગઈ અને દારૂના તમામ ઠેકા પ્રાઇવેટ પ્લેયરોને સોંપી દેવાયા. જે તે સમયે દિલ્હી સરકારે દાવો કર્યો કે આ નવી નીતિથી માફિયા રાજ ખતમ થઈ જશે અને સરકારને રેવન્યુનો મોટો ફાયદો મળશે. પરંતુ આ નીતિ શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલી રહી અને બબાલ જ્યારે મોટી થઈ ગઈ તો 18 જુલાઈ 2022ના રોજ સરકારે તેને રદ કરી નાખી. પરંતુ તેમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર દિલ્હી સરકાર માટે મુશ્કેલી બન્યો. હાલ તો સમગ્ર ઘટના બાદથી બે મોટા સવાલ ઉભા થાય છે કે ભ્રષ્ટાચાર સામે લડનારા અરવિંદ કેજરીવાલ સત્તામાં આવતા ખુદ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા છે કે પછી સરકાર ઈડી અને અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. તથ્ય શું છે તે તો તપાસ બાદ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.